નમસ્તે સ્ટુડન્ટ્સ, આગળના લેક્ચરની અંદર તમને શુક્રકોષ જનનની પ્રક્રિયા કઈ રીતે થાય એ જસ્ટ આપણે ચાર્ટ સહિત સમજ્યા હતા. બરોબર. એમાં શુક્રકોષ જનન એટલે સ્પર્મેટોજીનેસિસ બે તબક્કામાં થાય છે. કયા બે તબક્કા? શુક્રકોષોનું નિર્માણ અને બીજું શુક્રકાયાંતરણ. શુક્રકોષોના નિર્માણની અંદર 3 તબક્કા હતા. કયા કયા? ભાજન તબક્કો, વૃદ્ધિ તબક્કો અને પરિપક્વન તબક્કો. ભાજન તબક્કો કે જેની અંદર સંભાજન થાય છે. વૃદ્ધિ તબક્કામાં કોઈ જ પ્રકારનું વિભાજન થતું નથી, સંભાજન નહીં અને અર્ધીકરણ નહીં. અને પરિપક્વન તબક્કામાં અર્ધીકરણ થાય છે. પરિપક્વન તબક્કાના અંતે 4 પ્રશુક્રકોષો એક પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાંથી બને છે અને એમાંથી પરિપક્વ શુક્રકોષ બનવાની ઘટનાને શુક્રકાયાંતરણ એટલે કે સ્પર્મિયોજીનેસિસ કહેવાય. તો એ સમજીએ. ફરીથી આગળના વિડીયોમાં જે ચાર્ટ દોર્યો હતો એ અહીંયા ફરીથી પણ ઉપર છેલ્લો ચાર્ટ દોરું છું. અમુક માહિતી તમને આમાં આપીશ, બાકી બધી મોટા ભાગની માહિતી તમને આગળ ચાર્ટમાં આપી દીધી છે. તો શુક્રકોષ જનનનો ચાર્ટ કેવો આવશે? આ રીતે. યાદ કરો. તો આ છે સૌથી પહેલો તબક્કો, ભાજન તબક્કો. એની અંદર કઈ ઘટના થશે? સંભાજન. સંભાજન એટલે જેટલા રંગસૂત્ર છે એટલા જ રંગસૂત્ર અસ્તિત્વમાં આવે, પણ અહીંયા જનન અધિચ્છદ કોષનું 2 વખત સંભાજન થશે. તો આ સંભાજન 1 અને સંભાજન 2. બરાબર. હવે અહીંયા સંભાજનના અંતમાં બનેલા આદિ શુક્રકોષ એને શું કહેવાશે? સ્પર્મેટોગોનિયા. આગળ ચાર્ટમાં તમને બતાવી દીધું છે. તો અહીંયા ભાજન તબક્કો પૂરો. હવે શું થશે? આગળના વિડીયોનું રિવિઝન કરો, યાદ કરો. તો ભાજન તબક્કાના અંતમાં ઉત્પન્ન થયેલો જે આદિ શુક્રકોષ છે એ કોષરસ અને કોષ કેન્દ્ર રસ બંનેમાં એમાં વધારો થશે અને કોષનું કદ વધી જશે, પણ એમાં રંગસૂત્રની સંખ્યા 2n જ રહેશે. તો એને શું કહેવાય? પ્રાથમિક પૂર્વ શુક્રકોષ. બરોબર. હવે આ થઈ ગયો વૃદ્ધિ તબક્કો. પ્રાથમિક પૂર્વ શુક્રકોષનું હવે પરિપક્વ વિભાજન થશે અને બનશે દ્વિતીય પૂર્વ શુક્રકોષ. તો અર્ધીકરણ 1 અથવા પરિપક્વન વિભાજન 1.
बराबर। पण उत्पन्न थता जे द्वितीय पूर्व शुक्रकोष है केवा हशे? एन हशे। अने हवे द्वितीय पूर्व शुक्रकोषमांथी जे 4 कोष बनवाना छे ए प्रशुक्रकोषो हशे अने आ हशे अर्धीकरण 2 अने जे प्रशुक्रकोषो बन्या ए केवा हशे? एककीय। पण आगळ वात करी एम आ थई गयुं परिपक्वन विभाजन। पण आ प्रशुक्रकोषो फलन करवा माटे सक्षम नहीं होय। हवे अत्यारे आनी अंदर प्रशुक्रकोषमांथी शुक्रकोष कई रीते बने ए आपणे समजवाना छीए। तो आ प्रशुक्रकोषमांथी परिपक्व शुक्रकोष आ बनवाना छे। तो आने शू कहेवाय? शुक्र कायांतरण स्पर्मिओ जीनेसिस। अने आ जे भाजन वृद्धि अने परिपक्वन तबक्को जे आखो छे एने आपणे कहेशुं प्रशुक्रकोषोनुं निर्माण। बराबर। तो तमने आगळ समजाव्युं हतुं के आ चार्ट तमारे 4 मार्क में लखाण सहित तमारे पूछाशे कि शुक्रकोष जनन चार्ट सहित समजावो। हवे आपणे एक ज मुद्दो ध्यान में राखवानो छे, प्रशुक्रकोषमांथी परिपक्व शुक्रकोष कई रीते बने अने पछी आ टॉपिक कम्प्लीट करिए। तो ध्यान राखो शुक्र कायांतरण स्पर्मियोजेनेसिस एटले के प्रशुक्रकोषोमांथी परिपक्व शुक्रकोष बनवानी घटना। परिपक्व शुक्रकोषो ज प्रजननक्षम होय छे, जे फलन करवानी क्षमता धरावे छे। बराबर छे। तो एनी अंदर 3 तबक्का आवशे। पहेलुं कोष केंद्रमा फेरफार, प्रशुक्रकोषमांथी परिपक्व शुक्रकोष कई रीते बने? तो एना 3 तबक्का। पहलो कोष केंद्र में फेरफार, बीजू शुक्राग्र नु निर्माण अने त्रीजू तारा केंद्र। आ त्रणेय मुद्दा समझता पहला परिपक्व शुक्रकोष ज्यां दोर्यो छे ए केवो देखाय, एनी केवी रचना। क्यारेक तमने 2 मार्क में प्रश्न पूछे कि शुक्रकोषनी रचना आकृति सहित समझावो, तो तमारे ए ज मुद्दो लखवानो रहेशे। तो परिपक्व शुक्रकोषनी आकृति दोरुं छुं, ए पछी समझीए।
બરાબર. પરિપક્વ શુક્રકોષની આ આકૃતિ સાવ સહેલી છે. હવે એના નામકરણ કરીએ. આ છે શીર્ષ, બરાબર, આટલું. પછીનો છે મધ્ય ભાગ આ, અને આ છે પૂંછડી, બરાબર. શીર્ષ અને મધ્ય ભાગ જ્યાં અહીંયા જોડાયેલા છે, એટલે આ ભાગ એને કહેવાય ગ્રીવા. શીર્ષ અને મધ્ય ભાગ જ્યાં જોડાયેલા છે આ ભાગને કહેવાય ગ્રીવા, અને આ છે એ કણાભ સૂત્ર. શીર્ષની અંદર જે આ ગોળ છે એને કહેવાય કોષ કેન્દ્ર, બરાબર. અને શુક્રકોષનો આ સૌથી આગળનો ભાગ એને કહેવાય શુક્રાગ્ર એક્રોસોમ, બરાબર. ચાલો હવે સમજીએ. પ્રશુક્રકોષ છે એના કોષ કેન્દ્રમાં કયા કયા ફેરફાર થયા. આરએનએ, બીજા બધા જનીન દ્રવ્યો જે છે વધારાના, એનું કદ ઘટી જશે. કોષ કેન્દ્ર ગોળાકાર બનશે. ડીએનએ ઘટ્ટ બનશે કે જે પોતાનું કાર્ય કરવા માટે સક્ષમ બનશે, અને કોષ કેન્દ્રમાં પાણીનું કદ ઘટી જશે. તો કોષ કેન્દ્રમાં એટલા ફેરફાર. એના પછી કોષ કેન્દ્રમાં ફેરફાર થયા પછી પ્રશુક્રકોષની અંદર બે જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. એક ગોલ્ગી કાય અને બીજું તારા કેન્દ્ર, બરોબર છે. તો પ્રશુક્રકોષની અંદર જે ગોલ્ગી કાય છે, ગોલ્ગી કાયની રચના 10મા ધોરણમાં આવી ગઈ છે કે ગોલ્ગી કાયમાં આમ આવી રીતે સિસ્ટરની હોય છે અને એની ઉપર પુટિકાઓ આવેલી હોય છે. બરોબર. તો પ્રશુક્રકોષની અંદર જે ગોલ્ગીકાય હોય છે એની અમુક પુટિકા જે છે એ ઘટ્ટ બને છે, બરોબર. અને એ ઘટ્ટ પુટિકા બની અને વિશિષ્ટ પ્રકારનો ઉત્સેચક ધરાવે છે, એ શીર્ષના આગળના ભાગે એકત્રિત થાય છે, બરાબર. એને કહેવાય શુક્રાગ્ર કણિકાઓ. તો શુક્રાગ્ર એટલે કે એક્રોઝોમ, સૌથી ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ, એનું નિર્માણ ગોલ્ગીકાયમાંથી થશે, બરાબર. પરિપક્વ શુક્રકોષની અંદર શુક્રાગ્ર જે છે એનું નિર્માણ ગોલ્ગીકાયમાંથી થશે. તો ગોલ્ગીકાયની અમુક પુટિકાઓ અહીંયા કેન્દ્રિત બનશે અને એમાંથી શુક્રાગ્રનું નિર્માણ થશે. બીજી વાત, શુક્રાગ્રની અંદરથી એક ઉત્સેચક નીકળશે, શુક્રાગ્રની અંદરથી નીકળતો એક ઉત્સેચક કયો? પ્રોટીયોલાઇટિક, એટલે કે પ્રોટીનના અણુને તોડતો ઉત્સેચક કયો?
બે વાર બોલું છું નામ, કયો? હાયલ્યુરોનિડેઝ. હાયલ્યુરોનિડેઝ. ટેક્સ્ટ બુકમાંનું નામ નથી લખ્યું, બરાબર, પણ એમાં લખ્યું છે પ્રોટીઓલાઇટિક ઉત્સેચક. તો આ ઉત્સેચકનું કાર્ય શું? શુક્રકોષનો અંડકોષમાં પ્રવેશ શક્ય બનાવે. ચલો એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો, જ્યારે અંડકોષની બાજુમાં શુક્રકોષો આવે ત્યારે ઘણી બધી સંખ્યામાં શુક્રકોષો એને ઘેરીને આવેલા હોય. ઘણા બધા શુક્રકોષમાંથી માત્ર એક જ શુક્રકોષ અંડકોષમાં પ્રવેશ કરી શકશે કે જેનો શુક્રાગ્ર હાયલ્યુરોનિડેઝ ઉત્સેચક બનાવે તે. બાકીના શુક્રકોષો વિઘટન પામશે. બરોબર. તો કોષ કેન્દ્રમાં ફેરફાર કયા કયા થયા અને શુક્રાગ્રનું નિર્માણ કઈ રીતે થયું એ તમને વાત કરી. તો શુક્રાગ્રનું નિર્માણ ગોલ્ગીકાયમાંથી થશે. તો હવે છેલ્લો મુદ્દો, તારા કેન્દ્ર. તો શુક્રકોષમાં રચના કઈ બાકી રહી? મધ્ય ભાગ અને પૂંછડી. તો તારા કેન્દ્ર બે ભાગમાં વિભાજિત થઈ જશે. કોષ કેન્દ્રની નજીકમાં જે તારા કેન્દ્ર છે એને નિકટવર્તી તારા કેન્દ્ર કહેવાય, કે જે નિકટવર્તી તારા કેન્દ્રમાંથી મધ્ય ભાગનું નિર્માણ થશે. બીજું તારા કેન્દ્ર કોષ કેન્દ્રથી દૂર રહેશે, એને કહેવાય દૂરસ્થ તારા કેન્દ્ર, કે જેમાંથી પૂંછડીનું નિર્માણ થશે. પણ જે મધ્ય ભાગની રચના કરે છે એની અંદર કણાભ સૂત્ર આવી રીતે ગળીમય રીતે ગોઠવાયેલું હોય છે. તો કણાભ સૂત્ર શુક્રકોષની અંદર પાવર હાઉસ તરીકે કામ કરે. તો શુક્રકોષ જે છે એ ચલિત છે. પૂંછડીની મદદથી પૂંછડીનું હલનચલન થાય એથી કરીને શુક્રકોષો જે છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે. તો પૂંછડીના હલનચલન માટે જે શક્તિ જરૂરી છે એ જરૂરી શક્તિ કોણ પૂરું પાડશે? કણાભ સૂત્ર. તો મધ્ય ભાગ અને પૂંછડીની રચના તારા કેન્દ્રમાંથી થશે, શુક્રાગ્રનું નિર્માણ ગોલ્ગીકાયમાંથી થશે અને શુક્રાગ્રની અંદર કયો ઉત્સેચક આવશે? પ્રોટીઓલાઇટિક ઉત્સેચક હાયલ્યુરોનિડેઝ, કે જે શુક્રકોષનો અંડકોષમાં પ્રવેશ શક્ય બનાવશે. તો આ છે પરિપક્વ શુક્રકોષની આકૃતિ. તો આખા ટોપિકની અંદર તમને શુક્રકોષ કઈ રીતે બને, બરોબર, એ ચાર્ટ સહિત શુક્રકોષની આકૃતિ દોરી તમને સમજાવ્યું. બીજું એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે, આગળ તમને કંઈ પણ દીધેલું છે કે એક જનન અધિચ્છદ કોષમાંથી એક જનન અધિચ્છદ કોષમાંથી, જેમ અહીંયા આપણે એક આદિ શુક્રકોષમાંથી 4 પરિપક્વ શુક્રકોષ બન્યા, તો બાકીના જે 3 છે એમાંથી આ જ ઘટના થશે, બરોબર. એટલે એક જનન અધિચ્છદ કોષમાંથી 16 પરિપક્વ શુક્રકોષો બનવાની ઘટના થશે. તો નર પ્રજનન તંત્રની માહિતી સહિત શુક્રકોષ નરની અંદર કઈ રીતે બને એ તમને ડિટેલમાં ટોટલી માહિતી આપી દીધી.
અહીંયા આપણે અટકીએ, બાકીની વાત આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું.